श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. તેમાં ગોપીઓ એમ કહે છે કે કૃષ્ણ તમે અમારા મસ્તક ઉપર હાથ મૂકો. ભક્તોના દુઃખનું નિવારણ કરવાની ટેવ તમારા હાથને પડી જ ગઈ છે. તમારા હાથમાં એ ગુણ છે, માટે કર સરોરુહમ, કર કમલ અમારા મસ્તક ઉપર મૂકો અને અમારું દુઃખ દૂર કરી ધરની રક્ષા કરો. અને ગોપીઓ આગળ કહે છે, કાંત પરસ્ત્રીના સ્પર્શનો ભય અમને ના બતાવશો. અમે જાણીએ છીએ કે એથી પણ તમારો હાથ ટેવાઈ ગયેલો છે. કૃષ્ણ કહે, શ્રી કરગ્રહમ, વૈકુંઠના શ્રી નારાયણના પત્ની લક્ષ્મીજીનો હાથ તો તમે સદાય પકડી રાખ્યો છે, પણ એમાં કાંઈ તમારો દોષ અમે જોતા નથી. લક્ષ્મીજી એ હાથને વશ છે, એથી તો તમે ભક્તોનું દારિદ્ર્ય દૂર કરો છો. અને ત્યારે ક્યાં જુઓ છો કે ભક્ત સ્ત્રી છે કે પુરુષ? સુદામા, નરસિંહ મહેતા જેવા ભક્તોએ તો કૃષ્ણનું જ સ્મરણ કર્યું છે, પરંતુ કૃષ્ણના ભક્તનું દારિદ્ર્ય દૂર કરવા લક્ષ્મીજી તરત જ વિના બોલાવે પહોંચી જાય છે. સાચું ઐશ્વર્ય ધનનું નહીં પણ મનનું છે. ગોપીઓ કહેવા માંગે છે કે કર કમલ અમારા મસ્તક પર મૂકો અને અમારા મનનું દારિદ્ર્ય દૂર કરો. અમારું મન સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવી દો. કૃષ્ણ કહે, એને માટે તો તમારા મનને કેળવો, મસ્તક ઉપર હાથ મૂકવાની શી જરૂર છે? ગોપી કહે, અરે તમારો હાથ જ કામદમ, કામના પૂર્ણ કરનાર છે. તમારો કૃષ્ણ ભગવાનનો હાથ કેવો છે? બધી કામના પૂર્ણ કરવા વાળો છે. એટલે તમારો હાથ જ કામના પૂર્ણ કરનાર છે, કામનાઓને તૃપ્ત કરનાર છે, પૂર્ણ કામ છે. પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી અપૂર્ણતા સંભવી શકે નહીં. સાચો દાતા એ છે કે યાચકને ફરી યાચના કરવાની ઈચ્છા જ ન રહે. સાચો કામદમ એ છે કે કામનાઓને પૂર્ણ કર્યા પછી કાના બાકી રહે જ નહીં. અહીં સવાલ એ રહે છે કે તમે કામદમ, કામનાઓ પૂર્ણ કરનાર માનો છો કોને? સંસારને કે ભગવાનને? જો સંસારના ભૌતિક પદાર્થો અને પ્રાણીઓની પ્રાપ્તિ અને ઉપભોગ દ્વારા કામના પૂર્ણ કરવા ઈચ્છશો તો સંસારના થઈને રહેશો, સંસારમાં ઓતપ્રોત થઈ જશો, સંસારમાં ફસાઈ જશો. અને જો પ્રભુની પાસે કામનાઓ પૂર્ણ કરવા ઈચ્છશો તો પ્રભુમાં ઓતપ્રોત થઈ જશો, પ્રભુમય બની જશો, પ્રભુ સ્વરૂપ બની જશો. અને પછી કોઈ કામનાનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 પુરુષાર્થોમાં કામને માનવ જીવનમાં સ્થાન મળ્યું છે ખરું, પરંતુ તે માનવીને કામના દાસ કીડા બનાવવા માટે નહીં. તમામ ભોગ્ય પદાર્થોને સમજવા અને સત્વ અનુભવ દ્વારા ગ્રહણ કરવું અને સારા વિવેક બુદ્ધિ દ્વારા એમાં ફસાવાને બદલે એમાંથી મુક્ત થવું, તૃપ્તિ પામવું, સંતોષ પ્રાપ્ત કરો, એ જ કામ પુરુષાર્થ નહીં, પશુતા છે. માટે જ ગોપીઓ કહે છે, હે કાંત પરમાનંદ સ્વરૂપ પ્રિયતમ, તમારો કર કમલ અર્થાત તમામ કામનાઓથી મનને સંપૂર્ણ સંતોષી બનાવી છેવટે નિષ્કામ બનાવનાર છે. માટે એકવાર હે સુખ સ્વરૂપ, તમારી કામનાઓ પૂર્ણ કરનાર કર કમલ અમારા મસ્તક ઉપર મૂકો અને તમારા સ્વરૂપનું દર્શન કરવાની અમારી કામના પૂર્ણ કરો. ગોપીઓને હવે એટલી બધી આતુરતા થઈ છે કે ક્યારે હવે કૃષ્ણ ભગવાન દર્શન આપે. નથી આપતા એટલે કે છે કે હવે તમે હસ્તકમલ, તમારો કર કમલ અમારા મસ્તક ઉપર મૂકો, એટલે એ બાને તો ભગવાન આપણી સમક્ષ આવે એમ ગોપીઓનું મન છે. કૃષ્ણ કહે, પણ એ તો કહો કે મારું દર્શન કરવાથી કે મારો હાથ મસ્તક ઉપર મૂકવાથી તમારી કઈ કામના પૂર્ણ થશે, તમારી કઈ કામના પૂર્ણ થશે, એમ કે છે કૃષ્ણ ભગવાન. તો ગોપીઓ કહે છે, અમને અવળે માર્ગે ન દર્શો, અમે જાણીએ છીએ તમારા હાથમાં શું પ્રભાવ છે તે. ગોપીઓ કહે છે કે તમારા હાથમાં શું પ્રભાવ છે તે અમે જાણીએ છીએ. કરકમલ તો સંસારથી ભય પામેલા અને સંસારથી પીડાયેલાને તમારા ચરણમાં લાવે છે, મોક્ષ અપાવે છે, દુઃખમાંથી પરમાનંદમાં લાવે છે, અધિકારમાંથી પ્રકાશમાં લાવે છે, અસત્યમાંથી સત્યમાં દોરે છે,
અજ્ઞાનમાંથી જ્ઞાનમાં વાળે છે. સરિતામાં પડેલી સારી નરસી તમામ વસ્તુઓ પદાર્થોને સરિતા જળ પાછળથી ધક્કો મારીને આગળથી ખેંચીને જેમ આગળને આગળ વહી જાય છે તેમાં સંસાર સરિતામાં પણ ધનવાનોનું ધન વહી રહ્યું છે, સૌંદર્યની ટાપ ટીપા કરનારોનું સૌંદર્ય વહી રહ્યું છે, અભિમાનીઓનો અહંકાર વહી રહ્યો છે, બળવાનોનું બળ વહી રહ્યું છે, શક્તિશાળીઓની શક્તિ અને સામર્થ્ય વહી રહ્યા છે, બાળકોની બાલ્યાવસ્થા વહી રહી છે, સાંસારિક શાળાઓમાં શાણપણ વહી રહ્યું છે, સૌ પ્રાણીઓનું આયુષ્ય વહી રહ્યું છે, સૌના જીવન વહી રહ્યા છે, સુખિયાના સુખ અને દુખિયાના દુઃખ પણ વહી રહ્યા છે. અને છતાંય સંસાર સરિતાના સપાટામાં વહી રહેલા માનવીઓમાં કોઈને ધનના મદમાં બોચિયા આંખો આવે છે, તો કોઈને સત્તાના મદનો નશો લાગવાથી ધરતી પર પગ મૂકતા નથી, કોઈ સુંદર મુખના કે દેહના સૌંદર્યની ટાપટીપમાંથી ઊંચા આવતા નથી, પરંતુ એમને ખબર નથી કે ચામડાનું સૌંદર્ય કદી સાચા હોતા નથી. સૌંદર્ય જ નહીં પરંતુ સંસાર પોતે જ વહેતી સરિતા જેવો છે, એટલે સંસારની અંદરનું સગળું અકલ્પ્ય રીતે માનવી પાસેનું સરકતું જ જાય છે. અરે માનવી પોતે જ સરકતો જાય છે, છતાંય એ ગર્વને છોડી શકતો નથી. સરકી રહેલા સંસારમાં બધું એ સરકી રહ્યું છે, માનવી પોતે પણ પાછળ પાછળ સરકી રહ્યો છે. કોઈના હાથમાં કશું એ રહેતું જ નથી, છતાં એ મમતા છૂટતી નથી અને મમત્વમાં છુપાયેલો અહંકાર સરકતા સંસારમાં કોઈને સ્થિર થવા દેતો નથી. આ બાબત સાચા સંતના સમાગમ અને ભગવત કૃપા દ્વારા જ સમજાય છે. જેને સરકતા સંસારનો ખ્યાલ આવે છે તે એ ભયમાંથી બચવા પ્રભુનું શરણ યાચે છે. ગોપીઓ કહે છે, મન અને તનના મલ દોષ દૂર કરી જીવનમાં પ્રકાશ પાથરનાર કૃષ્ણ તમે જ સાચા સુખ સ્વરૂપ પ્રિયતમ છો એમ પ્રતિપાદન કરીને તમારો કર હસ્ત કમળ જેવો નિર્દોષ, કોમળ, શીતળ, સુગંધિત, સુંદર અને રસમય છે, તેમજ મહાનમાં મહાન દાતોમાં શ્રેષ્ઠ વૃષ્ણિકુળમાં પણ તમે ઉત્તમ છો, માટે તમારો હાથ પણ સર્વોત્તમ ઔદાર્ય સંપન્ન છે. એટલું જ નહીં પરંતુ શરણાગતનો ભય દૂર કરીને સદાય અભય નિર્ભયતા પ્રવર્તક તે કર કમલ છે. ધર્મ પુરુષાર્થ સાધક એ કર કમલ છે. તે શ્રી કરગ્રહમ એટલે ભક્તજનોના દારિદ્ર્યને દૂર કરનાર એ કર કમલ ઐશ્વર્ય વિભૂષિત છે. દારિદ્ર્ય દુઃખ દૂર કરવાના અભ્યાસને કારણે ભક્તોને માટે પુરુષાર્થ સાધક એ કર કમલ છે. ભક્તજનોની તમામ કામનાઓ પરિપૂર્ણ કરીને તેમને પૂર્ણ કામ એટલે કે નિષ્કામ આનંદપૂર્ણ બનાવવાની શક્તિથી સંપન્ન છે, માટે કામ પુરુષાર્થ સાધક એ કર કમલ છે. ક્ષણે ક્ષણે અસ્થિર, ચલિત, નાશવંત આ સંસારના જન્મ, મરણ, દુઃખ, સુખ, હર્ષ, શોક, ભયમાંથી મુક્ત થવા માંગતા માનવીઓને સરકતા સંસારમાંથી ઉદ્ધાર કરીને તમારા ચરણ કમલને શરણે તમારી છત્ર છાયામાં સદાય સ્થિર કરવાનો પ્રભાવ ધરાવે છે, માટે મોક્ષ પુરુષાર્થ સાધક એ કર કમલ છે. આપનો કર કમલ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થોથી સંપન્ન હોય. જે ભક્તના મસ્તક પર એ કર કમલ મુકાય તેને ચારે પુરુષાર્થ સહજ સાધ્ય બને, માટે તમે કર કમલ અમારા મસ્તક પર મૂકો. ધર્મને માટે ધર્મની રક્ષા માટે સંપાદન કરવો, અર્થ ધર્મને માટે ધર્મની રક્ષાની રક્ષા માટે સંપાદન કરવું, પરંતુ ધર્મ કરતાં અર્થને બાદ ન આવે. કામની તૃપ્તિમાં ધર્મ અને અર્થને બાદ ન આવે, અને ધર્મ, અર્થ અને કામ એ મોક્ષ પ્રાપ્તિના સાધન માત્ર છે. એ ભાવનામાં સદાય અને સતત જાગૃત રહેવું. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જીવનરૂપ મકાનના ચાર પાયા છે. ચારે પાયા સલામત હશે ત્યાં સુધી સરકતા સંસારમાં પણ જીવન સલામત રહેવાનું છે. નૌકાની જેમ તરતું જ રહેવું છે. તો ગોપીઓ ચારે પુરુષાર્થયુક્ત શ્રી કૃષ્ણનો કર કમલ પોતાના મસ્તક ઉપર મુકાય એમ ઈચ્છે છે. ગોપીઓ કહેવા માંગે છે કે અમારા મસ્તક ઉપર
કરકમલ મૂકશો એટલે ચારે પુરુષાર્થો સહસિદ્ધ છે જ. એટલે અમને એમની કામના નથી, પરંતુ અમારા મસ્તક પર હાથ મૂકતા જ સ્વાભાવિક રીતે જ અમને એકાંતનું દર્શન થશે. ગોપીઓને એમના કાંતના મુખનું દર્શન કરવું છે અને એ જિજ્ઞાસા હવે તે આગળના શ્લોક દ્વારા વ્યક્ત કરે છે. હવે 6ઠ્ઠો શ્લોક આવ્યો છે, તે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોકલેશ.